નમસ્કાર। આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લામાં આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો, જેમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો અને સાથે પરીક્ષાની આજથી શુભારંભ અને શરૂઆત થઈ હતી। ખેડા જિલ્લામાં કુલ 47,611 વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાની પારદર્શિતા અને શાંતિપૂર્ણ આયોજન માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। જિલ્લાના કુલ 173 પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજવામાં આવી રહી છે, જેમાંથી 69 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ નિરીક્ષણ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ તરફ કપડવંજ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અનોખી પહેલ પણ કરવામાં આવી હતી। પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી ફૂલ આપીને શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે અને શુભેચ્છાઓ પાઠવીને તેમને ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે।